સોનકી તો જો હરખ ઘેલી. એ સોનકી આવી હરખ ઘેલી કેમ થાય છે રી? એ સેજલ બેન તમે કેમ છો? સોનકી હું તો મજામાં છું, પણ તારું જડબું કાંક કે શેરી હું હરખ ઘેલી કેમ થાય છે રી? એવી કાંક તો છે. કાઈ નથી સેજલ બેન, એવું તો બને નહીં. તમે કયો કાઈ નથી ને હું માની લઉં. કાંક તો છે હો સોનકી, હવે તાર કેવું જ પડશે. કાઈ નથી સેજલ બેન, કે હે કે નહીં સોનકી? રોજ તો કેવડું જડબું લઈને ફરતી હોય, મોચડાવીને ફરતી હોય, આજ વરી આવડું હંકાલું ફૂટેલો ઓહો જતો હરખ ઘેલી થાય રી. હે સોનકી, તે છોકરો બોકરો નથી જોઈ આવી ને? પસંદ બસંદ નત કરી લીધો ને? નકાય ભરોસો નહીં. આ લગન ગાળો હતો, જો કોણ આવે જાય કોને ખબર પડે. નકત વરી ખબરે પડી જાય 4 ગાડીઓ આવે તો. એવું કાઈ નથી સેજલ બેન. સોનકી એવું કાઈ નથી સેજલ બેન. એ હુએ સોનકી કાંક તો છે. ના રે ના સેજલ બેન, કે તો ખરી કીધી ગોર લેવા આવી હે? વાર છે હજી હો સેજલ બેન. ના રે ના સોનકી, હવે તો ગોર લેવા આવવાની તૈયારી જ છે. તું કે નહીં, પણ મને તારું જડબું જોઈને લાગે છે કાંક છે. આમ બાજુ સતકમ જાતી હતી, જીજાજીને મળવા જાય છે રી? ના રે ના સેજલ બેન, તમારે તો થોડુંક વધારે જ મગજ હાલે છે. મગજ તો હલાવવું જ પડે ને, પછી ગોર બોર લેવા ના આવો હોય અમારે? આવજો ને તો તારે કોણ ના પાડે. સેજલ બેન, તમે ઓલી કાળા કલરની ચણિયા ચોલી પહેરી હતી ને, ખબર છે તમારે ડીજે હતા તમે પહેરી હતી, ઈ મને આપશો તમે પહેરવા? એ મુઈ સોનકી કાળા કલરની ચણિયા ચોલી તો હું છે ને તને હમણાં પહેરવા દઈ દઉં, પણ એમાં એવું છે કે મેં છે ને મારી ભત્રીજી છે ને આપી છે, લે પહેરવા. હા તો મંગાવી લ્યો ને. સોનકી એમ ના આવે હો, ઈ છે ને વિદેશમાં રહે છે, મેં તો દઈ દીધી મારી ચણિયા ચોલી વિદેશ. સેજલ બેન, તમારી કાળા કલરની ચણિયા ચોલી ના દેવી હોય ને તો ના પાડી દો, બાકી આ વિદેશના ને વિદેશના ફાંકા ના મારો. સેડાઈ સોનકી, એક તો તારે માંગવું હોય ને પાછી મને કહે ફાંકા મારો છો. ફાંકા બકા કઈ નથી મારતી. હાલ તને બતાવું. હાલ, મારી ભત્રીજી છે ને વિદેશ રહે છે ને, તો મે મારા કાળા કલરની ચણિયા ચોલી મેં એને આપી છે. અને આ છે ને ફકારી ને બકારી કોઈને કેતી નહીં. બીજી વાર ધ્યાન રાખજે, કીધું છે તો. એક તો મંગવાય આવું ને પાછું સાંભળીને બચારીને ફકારી કહે હે. તું જઈશ ફકારી જડબારી? અરે સેજલ બેન, તમે ખોટું બોલો તો પછી એમ જ કહું ને. જડબારી તીએ બનાવી લેતી હોય તો એક તો મંગવાય છે ને સામેવાળી ના પાડે એટલે બચારીને વહમું લાગે. આવા ધુગાડો લુગડા પહેરીને ફરતી હોય, અમુક આમેલા લઈ આવે છે, 2 જોડી ઈ લઈને આવતી હોય તો મંગવા લઈ આવે વાંદરી. હું ભાડે આપું છું, તાર લેવા હોય તો લઈ જજે, મારા ઘરે જ પડ્યા છે. 2000 રૂપિયા છે ભાડું, જોતું હોય ને તો લઈ જજે, બાકી લેવા આવતી નહીં. ના ના સેજલ બેન, હું બીજા પહેર લઈશ, ચાલશે. મારી પાસે એ રહ્યા એક જોડી મસ્ત છે, ઈ પણ હું અહીં પહેરી લઈશ. આ કપાતરને તો ભાડાનું નામ લઈને ત્યાં જ એની આંગળી સીધી થાય. હવે કેવા યાદ આવે કે એક જોડી પડ્યા છે, ઈ પહેરી લઈશ. ઈ હારા જ છે. માંગવામાં ચાહે વેત નથી જડબારીનો, ને એક તો સામેવાળીને ફકારી કે. જોયું ને હવે કેવું વહમું લાગે છે, 2000 રૂપિયા ભાડું દેતા. મફતનું હન ધુઈ પહેરવું છે, સામેવાળીને લદો કાઢ નાખો, પોતાને તો કઈ દેવાની પહોંચશે નહીં. એક દી આના પાસે માંગવાનો, એક દી માર પાસે માંગવાનો, એક દી ઢેકડી પાસે માંગવાનો, એક દી પૂછડી પાસે માંગીને હન થાય ફંક્શન કરવાના પૂરા જડબારી. સેજલ બેન, આમ બાજુ સતકમ જાતા તા? કાઈ નહીં, દૂધ લેવા જાતી હતી, તાર જેવી ભટકાણીને જોને. તું સતકમ જાતી હતી સોનકી? કાઈ નહીં, હું તો તમારા ઘરે જ આવતી હતી. મેં કીધું કેટલા દિવસ થઈ ગયા, લ્યો જાતી આવું સેજલ બેન પાસે. જડબારી એમ કે ને મંગવા આવતી હતી, ચણિયા ચોલી પહેરવી બચારાને. સોનકી તો હાલ અત્યારે જ ઘરે. તું મારા ઘરે આવતી હતી ને બાઈ તને આવાય ન જડી, હું રસ્તે જ મળી ગઈ. હાલ તું હાલ મારા ઘરે હાલ. ના રે ના સેજલ બેન, તમે અહીંયા જ મળી ગયા એટલું બસ થઈ ગયું, હવે મળી લીધું. ના ના સોનકી, તાર મારા ઘરે હાલવું પડશે હો, નકર હું એમ સમજીશ કે તું મારા ઘરે માંગવા જ આવતી હતી. કાળા કલરની ચણિયા ચોલી 2000 ભાડું છે, જોતી હોય તો હજી લઈ જાજે. ના રે ના સેજલ બેન, મારા પાસે છે ને એક ચણિયા ચોલી, મને યાદ આવ્યું, ઓલી બ્લેક કલર જેવી છે મારે, ઈ બી મસ્ત છે, હું ઈ પહેરી લઈશ. આવા પાસે તો છે ને ભાડાનું નામ લ્યો ને ત્યાં જઈને આંગળા સીધા થાય. ઓકે બાય સેજલ બેન. ઘડીક ઊભી રહે ને સોનકી. લગન બગનમાં ગઈ તી, કે મજા આવી ને? હા મજા આવી હો, એકદમ મજા આવી. તમે દૂધ લઈ આવો સેજલ બેન, ખતમ થઈ જશે પછી. એ હો બાય બાય સેજલ બેન. જડબારી બાય બાય નો જમાનો ગયો, જય શ્રી રામ કહેવાય. ઓકે. એ થોબડારી હજી તો કે ઓકે. જય શ્રી રામ બોલ, જય શ્રી રામ, નકા સીતારામ બોલ. વાંદરી સીતારામ સેજલ બેન. એ હો સીતારામ હો સોનકી. ફેશન મત જો બોલે ફોકારી. આ સોનકીને છે ને ભાષામાં વાયડી કરવાની સીઝન આવે, જેવા મુંબઈ વાળા ને આવવાના હોય ને શહેર વાળા, લગન ગાળો ને આવે ને એટલે એની છે ને ભાષા ચાલુ થઈ જાય, વાયડી કરે બોલવામાં. કેમ છો? હોશિયારી મારે વાયડી કરે. સની મને બોલ કેમ છો?
એકચ્યુઅલી મને નહીં ફાવે હો. કોણ જાણ તાર ઘરવાળો તને કેમ હાચવશે. એકચ્યુઅલી ને બેક્ચ્યુઅલી ને તાર ઘરવાળા ના આવે દે, તાર હાહુ તને સીધા કરશે. એકચ્યુઅલી મને નહીં ફાવે હો, તાર હાહુ હંધે ફવરાવી દેશે. સોનકી વાયડેમાં બોલીને હોશિયારી તો જો મારે, જણ કેવી એ હારી લાગુ. ભૂંડી લાગે છે ભૂંડી. સોનકી આવી કોઈ વાયડે કરીને બોલતું હોય ને તમારે તો હા ભરવાનું નહીં, કહી જ દેવાનું કે આવી વાયડેમ શું બોલે છે. હોશિયારી હું મારે કે સાની મને સીધી રીતે બોલ ને. બાકી આવી વાયડે મને ના આવડે. હું તો જો મારી ભાષા હોય ને એવી જ રહે, એમાં કઈ હોશિયારી બોશિયારી કરવાની ન હોય. આપણને ગર્વ થવો પડે કે અમે ગુજરાતી હે ને ગુજરાતીમાં કચ્છી હે. બાય બાય. આ સોનકીન લીધે દૂધ ખતમ થઈ જાય ને તો સોનકીન ઘર જાવ છે દૂધ લેવા. નવરીની કે 2 કલાક મને ઊભી રાખીને મારું દૂધ ખાલી થઈ ગયું. ચા છે ને પીવી દે મને દૂધ. હાલી આવે માંગવા. લેતા બચારીને બર પડે. ચોલી લઈ લેતી હોય તો 1000 રૂપિયા તો થાય મંડ, અને 2000 ના ભાડા કઈ ને ત્યાં જ સીધા થાય. એમને એમ તો સીધા થાય એવા છે નહીં. આ માંગ્યા વાત લોહી પી જાય. હવે તો છે ને જેને જે માર પાસે લઈ જાવ હોય ને હંધે ભાડે જ આપવું છે કે આટલું ભાડું છે, લેવું એટલે લઈ જાવ ને કઈ નહીં. તૈયા જ આ પરજા સુધરે એમ છે, નકર સુધરે એવી છે નહીં. માંગ્યા સિવાય બીજા આવડે જ નહીં. હાથ જ લાંબા કરીને બેઠા હોય, ભગવાને આટલું દીધું તોય. આખો દી બેઠા બેઠા ને કાંઈ કામ નહીં. આરહુડા આખો દી લેટશે ને ફોન માં રહ્યા ટક ટક કરશે. આખો દી ફોન માં ટક ટક ને ટક. થાકતા નથી ફોન માં ટક ટક કરી. ઘડીક વિહમો દે ને તમારી આંગળીઓને. તારો જીભડો આખો દી કચ 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 કરીને થાકતો નથી. તું વિહમો દે ને તાર જીભડાને આખો દી કચ 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 કરતી જોય જડબારી. જીભડો થાકે નહીં. ખબર ન હોય ને તો કહી દઉં, તમારો જીભડો કોઈ દી થાકે હે? હું તો કોઈ દી બોલું નહીં તો મારો જીભડો ચોથી થાકે. મૂંગા બેઠા હોય આખો દી. તારે દવાખાને નથી જાઉં? આ ફોનમાં જડબો નાખીને તમારો મગજ છટકી ગયો લાગે. આજ છૂટી છે. ઠીક એવું છે. હું કહું હોરી, તમે રાજસ્થાનની ટિકિટ લઈ લીધી? ફરવા જવાનું છે આપણે, યાદ છે ને? હવે લઈ લઈશ. તમારે અમને ફરવા લઈ જવા છે કે લઈ નથી જવા? હા પણ કહું તો શું, ટિકિટ લઈ લઈશ હવે. કીધી લેશો પછી? અમુક ઘરવાળા તો કેવા હારા ખબર છે ને. ઘરવાળી કહેશે કે હાલો અહીંયા ફરવા જઈએ, તે 6 મહિના પહેલા તો ટિકિટ લઈ લીધી હોય અહીંયાને. અને અમુક તો એનાથી હારો કીધા વગર ટિકિટ લઈ લે ને જાવા ટાણે કહેશે કે હાલો આપણે ફરવા જવાનું છે. તમે તો એકેય ગદના નહીં. હું કહું તોય ન લઈ જાવ ને તમે સામે હિત કોઈ દી લઈ જ ન જાવ. અહીંયા તો બચારી ઘરવાળીને ગળું હુકાઈ ગયું કઈ કઈને કે હાલો ફરવા હાલો. લઈ જાય તો થાય ને. આખો દી ફોનમાં મોઢું નાખીને બેઠા હોય, પણ એમ નહીં કે ઘરવાળી આવી હે તો લ્યો ઘરવાળીને મોઢું જોઉં, થોબડું જોઉં. લગન પહેલા તો ખબર છે ને વિડિયો કોલ કરતા, મોઢું બતાવને તારું મોઢું બતાવને. હવે ઘરવાળી સામે બેઠી હે તો મોઢું ઈ નહીં જોવે. રે આ ફોનમાં જ મોઢું નાખીને બેઠા હશે જડબારા. સેજલ મારું નામ ન લીધો તમારા મોઢેથી. કહું હું કે ફરવા લઈ જાઓ. ઘરવાળી બચારી 3 દી થી રાડું પાડે હેરી, ગળું હુકાઈ ગયું કઈ કઈને, પણ તમે લઈ નથી જાતા. આજે ટિકિટ કાઢી લો બસ, આપણે હવે રાજસ્થાન ફરવા જઈએ. હાચે ને? હા તે ખોટું નહીં કેતો હું કઈ. તમારું તો ભલું પૂછો. રે આ બનાવતા જાય ઉનાળાનો જો હાથમ આઠમે આવી જાય ને દિવાળીએ આવી જાય ને બીજી હોળીએ આવી જાય તો તમે તો લઈને જે લઈ જવાનું નામ ના લ્યો ને. આ ટિકિટ કાઢી લઈશ બસ. થેન્ક યુ. હાચે હો જીગર. એ હા પાકું જાશું બસ. અને હું શું કહું, આપણે કેટલાય દિવસ થઈ ગયા પિક્ચર જોવા નથી ગયા. હાલો ને આપણે પિક્ચર જોવા જઈએ. પિક્ચર જોવા નથી જાઉં અત્યારે, પિક્ચર જોવા ન જવાય. પહેલા આપણે રાજસ્થાન ફરી આવી, પિક્ચર જોવા પછી જાશું. તમને ખબર નથી જીગર, આપણો પાડોશી રેશમા ભાભી રહેતે, એને ઘરવાળાએ અહીંયાને કેવું અસલ ગિફ્ટ આપ્યું ખબર છે? હે ગિફ્ટમાં શું આપ્યું? આ ગિફ્ટમાં શું આપ્યું ને ઈ મહત્વનું નથી, એને ગિફ્ટ આપ્યું ને ઈ મહત્વનું છે. ઈ તો કેવું સરપ્રાઈઝ આપે. અમુક ને તો કઈ આવડે જ નહીં. મારા તો નસીબે એવા ફૂટેલા. કોઈ દી એમ ન થાય કે લ્યો આજ ઘરવાળીને સરપ્રાઈઝ આપીએ. સરપ્રાઈઝ શું આપવું હોય? ઘરવાળી ઘરે આવી જ સરપ્રાઈઝ છે મોટું. કેવા શું માંગો છો તમે? તું સમજે ઈ? હજી તો વાત પૂરી એ નથી થઈ કે જડબું નાખ્યું ફોનમાં. તને છે શું હે? ઘડીક વાર ફોન જોવા દે ને આટલી વાર તારું જડબું જોયું. હજી કેટલી વાર જોઉં? વોલપેપર માં રાખી દે મને આખો દી જોજો. રેવા દે ને, તારું જડબું મારા વોલપેપર માં આવશે ને તે મોબાઈલ હેંગ થઈ જાય. હા તમારા તો હેંગ જ થાય ને મોબાઈલ હવે તો. સરપ્રાઈઝ ની વાત કાઢી તે કેવું જડબું મોઢામાં નાખી દીધું, જોયું ને? રેશમા ભાભીને એના વર્તો વરહમાં 17 વાર સરપ્રાઈઝ આપતા હશે. કીડીક પિક્ચર જોવા લઈ જાય, કીડીક રિંગ આપે, કીડીક તો વળી ગાડીમાં સરપ્રાઈઝ આપે. મારો ઘરવાળો તો મને ઘરે બેઠાય નથી આપતો. સરપ્રાઈઝ તો ના આપે પણ સામેથી કઈ ગાંડા થઈ જાય કે આ લઈ દ્યો, હું એ ફરવા
આપી દ્યો પણ હરામ કરવા. હવે તો મારું મગજ ખવાઈ જાહે. તું જા ને ભાઈ અહીંયાથી. ભૂખ લાગી છે. ઓકે નાસ્તો પડ્યો હે? નાસ્તો બાસ્તો કાંઈ નથી પડ્યો. નાસ્તો બનાવવાનો વારો છે તમારો. ભૂખ લાગી હોય ને તો નીચે આવીને બનાવો, અને બનાવો તો મારોય બનાવજો, હું થોડુંક ખાઈશ. મમ્મીનો આ મોબાઈલમાં ડોરા નાખીને બેઠા છો, એ બારા કાઢો તો અહીંયા ખબર પડે ને મમ્મીજી ઘરે નથી, એને ભાઈને ઘરે ગયા છે. એવું છે? હા એવું છે ને બેવું છે ને. મોબાઈલમાં ડોરા નાખીને ગાંડા થઈ જાય, પણ મોબાઈલમાંથી ડોરો બારો નીકાળે. આ દુનિયામાં માણસ હે વિચિત્ર છે ને. અને આજે હું ખાવાનું નહીં બનાવવાની, હોટલમાં જઈને ખાવું છે મારે. પણ મારે ઘરનું ખાવાનું ખાવું છે. જો તમારે ઘરનું ખાવાનું ખાવું હોય ને તો તમે બનાવીને ખાઈ લેજો. હું જઈશ હોટલમાં ખાઈ આવી. બહારનું ખાઈને વાયુ ચડી આવી છે, તોય હજી કે બારે ખાઉં. આ તો પણ તમારે ના ખાવું હોય તમે ના ખાઓ ને. હું તો તમને ગરાના હમ દઉં છું, તમે ખાઓ ને ખાઓ, મને તો ખાવા દો. તે હું બનાવું કોણ? આ તે તમારે જ બનાવવાનું હોય ને. ગઈઠા થયા, હજી નથી આવડતું ખાવાનું બનાવતા? સેજલ તું બહુ છે હો. બહુ નથી, આખી દુનિયામાં આવો માસ્ટરપીસ મારા જેવો સેજલબેન એક જ છે. ઓ સેજલબેન, જાઓ જલપાબેન આયા છે. અરે બાપા, જલપાબેને લોહી પી જાય છે ને. કાલ તો હવારમાં એનું થોબડું જોઈને આખો દી મારો બગડ્યો તો આજે બગાડશે લાગે તો એવું જ છે. ઓ સેજલબેન, તું મારો દી બગાડે કોક તો તારોય બગાડે ને. એ આવી જલપાબેન આવી. જા ટાણે જા, દી બગાડ્યો તું મારો બગાડે, બીજે તારો બગાડે. ખાતું ચક તો સરભર કરવું ને. માથાકૂટ ન કરો, તમારા ડોરા ફોનમાં નાખીને બેઠા હો સને મને. જાને સની મની જાઉં જ. સોરી, તમને પૂછે કોણ છે? હાલી જાને, મારી મરજી. તમે કેશો જા 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 એમ કઈ નહીં જાવ. મારે જાવ તો જાય, નહીં જાવ તમારે શું હે? તમે બેઠા હો ને સનો મને ગેળહાની વાત. આખો દી લોહી પીવાનો. આ સેજલબેન તો શું કરે છે કોણ જાણે. ઘર બહુ સજાયું સેજલબેને. એ આવો આવો જલપાબેન આવો. તમારું મોઢું તો આખા દીમાં જોવું જ પડે ને, નકર મારો દીએ ન જાય. કાઈ કીધું સેજલબેન? ના રે ના. જલપાબેન કેમ છો? મજામાં છું હો, તમે કેમ છો? હા જલપાબેન, હું મજામાં છું, પણ તમે મજામાં હો ને તો પહેલા છે ને તમાર ચપ્પલ બહાર ઉતારી આવો. મેં અહીંયા ફટા માર્યા છે. આમ કોઈના ઘરની અંદર ચપ્પલું પહેરીને અવાય નહીં, જાવ બારે ઉતારતા આવો પહેલા. ઓ ભૂલી ગઈ, સોરી. આ તો પહેલા તમારા ખાહડા બારે ઉતારી આવો, પછી સોરી કેજો. કેવા માણસ છે, ખબર નહીં પડતી એટલી એક ચપ્પલ બારે ઉતારવાની. મારે ઘરે બગાડી મૂકે છે ને. પોતાના ઘરે તો ઘરની બારે ચપ્પલો કાઢી મૂકશે, ભલે ને કૂતરો ઉપાડી જાય તો અંદર નહીં લે, બીજાને ઘરે પોરી ના લે આવે અહીંયા સુધી. બસ ને સેજલબેન? હા હવે બસ હો જલપાબેન. આમ કોઈના ઘરમાં ચપ્પલું તો ના જ પહેરાય ને. આપણે અહીંયા ફટા મારે હોય, સાફ સફાઈ કરી હોય ને કોઈ ચપ્પલું પહેરી આવે એમ કેમ મારે? ચપ્પલું કેવી એ ગંદરીઓ ભર્યું હોય. ના ના સાચી વાત છે હો સેજલબેન તમારી. બાકી કઈ કામ હતું જલપાબેન કે પછી કઈ ખૂટી ગયું તું? ના રે ના, કાઈ નથી ખૂટી ગયું સેજલબેન. હા તે બેહો લ્યો, ચાય પાણી પાઉં, બીજું શું. ચાય પાણી પીધા વગર તો અમે તમને નિહારવાના છો નહીં. અહીંયા ઘરે જઈને તે બાપાવાળી કાઢીએ ન પાય, એને દૂધ વપરાઈ જાય ને આપણે ઘરે ચાય ને પાણી ને ઠંડુ ને હંધુય જોવે. અહીંયાને બળતરા જો. હે જલપાબેન, ચા પીશો કે પછી ઠંડુ પાઉં? જ્યાં સુધી ચા ના બને ત્યાં સુધી ઠંડુ પાઈ દો. બળતરા જો, પણ ઠંડુ પીવું ને ચા પીવી. પેટમાં વાહે તો ગેસ જ થાય ને, વાયુ ચડે ને, ગોટા ચડે ને. તમને જે અહીંયા મન થાય તો અહીંયા પાડોશીને ઘરે પૂંગી જવાનો. આઈસ્ક્રીમ ખાવાનું, ચાય પીવાનું, દૂધ પીવાનું. પછી આવા ભર ઉનાળામાં ચાય ને કોફી ને ઠંડુ ને બંડુ ને હંધુય ઉકરે નહીં તમારું. એકચ્યુઅલી જલપાબેન મારે કહેવાનું રહી ગયું. આજ છે ને હું દૂધ લેવા જાતી હતી ને તે વચ્ચે મને છે ને સોનકી મળી ગઈ. તે ઘડીક વાતું કરી તમારે મોડું થઈ ગયું. હું પછી દૂધે થઈ રહ્યું. ચાય બાય તો કઈ બને એમ નથી. કાઈ વાંધો નહીં, ચાલશે સેજલબેન. તમારે ઘર દૂધ પડ્યું હોય તો ગ્લાસ એક લેતી આવું દૂધ, એટલે અમારે ચાય પીવે જાય ને તમારી એ થઈ જાય. ના ના સેજલબેન, રેવા દો, મારા ઘરે દૂધ છે નહીં. અમારા ઘરે થઈ રહ્યું છે એમ કે ને. તમારા ઘર થઈ રહ્યું ત્યાં તમારા ઘર ચાય પીવા આયા. બાર ઉકાટે હંતી જલપાબેન તો પછી ગોટા ને વાયુ ને ચડે જ ને ઉનાળામાં. એ પાછા તો ગરમીનું નામ દે. ગરમીનું શું નામ દેહો? વાંક જ તમારો છે. તમારા સાસુ નથી દેખાતા તે? જલપાબેન મારા સાસુ એકચ્યુઅલી છે ને એમના ભાઈના ઘરે ગયા છે. અચ્છા એવું છે. મેં કીધું કે તમે તો કોઈ દી ઘરે હો નહીં, આજ તમે ઘરે હશો, તમારે છૂટી હોય એટલે મેં કીધું લ્યો રમતી આવો સેજલબેન ના ઘરે. આમ તો તમે રોજ દવાખાને જાઓ. હા સાચી વાત હો, હારું લ્યો તમે આયા જલપાબેન. બાકી તમારી તબિયત પાણી તો હારી છે ને? હો એકદમ બરોબર હો. બારે ખાવાની કેટલી મજા આવી કે કેમ થયું જલપાબેન? કે પછી થાકી રે બારે ખાઈ ખાઈને જમણવાર? થાકી શું રે, હજી 4 દી દે તો હજી એ જમી આવી એમ છે. બનાવવું તો ન પડે. કા સેજલબેન?
હા તે તમે તો મારા જેવા નીકળ્યો લ્યો જલપાબેન, મારે એવું જ છે, મને હજી 5 દી 10 દી દે ને તો હું ખાઈ આવું, બનાવવું જ ન પડે કા તઈએ નહીં તો કેટલું બનાવી કેટલું કામ થાય. સાચી વાત છે જલપાબેન તમારી. હા તો લે સેજલબેન, ઠંડુ બંડુ હોય તો પાઈ દ્યો ને કે પછી હું જાઉં ઘરે હવે. એ જલપાબેન, મારી બહુ ઈચ્છા હતી કે તમને ઠંડુ પાઉં, પણ હું કરું લ્યો, પછી યાદ આવ્યું કે ઠંડુ તો કાલ છે ને અમાર જીગર ને ભાઈબંધ બધા આયા તા ને તે થઈ ગયું, પાઈ દીધું ઈયાને. ઠીક એવું છે. હવે લ્યો જલપાબેન, નકદ મારે બહુ ઠઠરિયો હતો, બહુ શોખ હતો, મેં કીધું જલપાબેન ઘણા દી પછી ઘરે આયા છે તે લ્યો જલપાબેન ને ઠંડુ પાઈ આજે તો. પણ અમાર જીગરના ભાઈબંધ એવા હંથાય હરાળા છે ને ખાઉધરા તે હંધો એ પીવાઈ ગયો લ્યો, નકર નાસ્તો હતો ઈ ખવાઈ ગયો. કાઈ વાંધો નહીં સેજલબેન, જ્યારે જ્યારે ઉનાળામાં ગરમી થાય ને બપોર થાય ને એટલે પાડોશીને ઘર જવાનું ઠંડુ પીવા ને આઈસ્ક્રીમ ખાવા ને. હેપી ઉનાળો, આને તો ઉનાળો કહેવાય. ભલે હો સેજલબેન. ઓકે જલપાબેન, નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે જરૂર ઠંડુ પાઈશો. ઓકે, કઈ વાંધો નહીં. સોરી હો જલપાબેન, મને બહુ દુઃખ થયું લ્યો, પણ શું કરું, ઠંડો અમાર જીગરનો દોસ્તાર આયા હંધુ પી ગયા ખાઉધરા. કાઈ વાંધો નહીં, ગ્લાસ એક તો પડ્યો છે, પણ હવે ઈ તો મને પીવાનું બહુ મન થાય લ્યો, શું કરું. મારો જીવ એવો ખદડો છે. જલપાબેનને ઘરે જઈને તો જલપાબેનને ઘરે આપણે કઈ ન પાયો, આપણે પૂછીએ તો ખરા, પૂછીએ એવો ઉપર છલો પૂછીએ, પણ પૂછીએ તો ખરા, ઈ તો પૂછે નહીં આપણને. ચાય નહીં, દૂધ એ નહીં, ઠંડુ એની પાસે જલપાબેનની મને ખબર, એની ગરમી ને તડકો ને હંધુય થાય ને એટલે પાડોશીને ઘરે પોગી જાય આઈસ્ક્રીમ ને ઠંડુ પીવા. સેજલબેને તો એક ઠંડાનો ગ્લાસ પાયો નહીં, હવે રેશમા ભાભીને ઘરે જવું પડશે ઠંડુ પીવા. કેટલો તડકો છે જુઓ તો, અરે બાપા ગરમી એવી, ઠંડુ તો પીવું જ પડશે, એના વગર હાલશે નહીં હવે. લ્યો ને રેશમા ભાભીને ઘરે જાતીએ જાઉં. સેજલબેનને ચા ખબર છે કે હું પછી રેશમા ભાભીને ઘરે ગઈ હતી. રેશમા ભાભી એક ઠંડુ પાઈ દે મેળ આવી જાય. લેને હવે જાતી જાઉં. સેજલબેન તો એને ઘર બેઠા છે, એને કોણ કેવા આવશે. ઉનાળો આવી ગયો હે, તમે કઈ ઠંડુ બંડુ પીધું કે નહીં, અને તમે ઠંડુ પીઓ પાછા મારા હાટુ એક ગ્લાસ રાખજો. હું છે ને ફેન્ટા પીઉં હો, મને ફેન્ટા બહુ ભાવે, તો તમે છે ને મારા હાટુ ફેન્ટા રાખજો. જો ઉનાળામાં તમે પાડોશીને ઘરે જઈને ફેન્ટા ન પીધું કે ઠંડુ કે આઈસ્ક્રીમ ન પીધું ખાધું તો તમારો ઉનાળો તો છે શું. આ જલપાબેન જેવા બનો કે તમારા પૈસા ન વપરાય ને તમે ઠંડુ પી આવો ને આઈસ્ક્રીમ એ ખાઈ આવો. જો તમારે અહીંયા જેવું બનવું હોય ને તો ક્લાસ ચાલુ છે, આવી જાજો તમે તમારે મફતમાં. બસ તમારે છે ને જલપાબેન ને આઈસ્ક્રીમ ને ઠંડુ ને એવું પાવાનું ને ખવડાવવાનું, એટલે એ તમને એવો શીખડાવી દેશે. અને હું અમારા વિડિયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશું બીજા વિડિયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. હેપી ઉનાળો. અમારે તો અહીંયા ભૂકા કાઢી નાખે એવી ગરમી છે, ભૂકા કાઢી નાખે એવો તડકો છે, અને ભૂકા કાઢી નાખે એવી લૂ પડે છે. તમારે કેવો તડકો પડે છે ને કેવી ગરમી થાય ને કેવી લૂ પડે છે કમેન્ટમાં કહી દેજો. અને કોઈક મને પૂછતું હતું કે તમે રાજકોટ થી છો, તો હું તમને કહી દઉં કે હું રાજકોટ થી નથી બોલતી, હું રાપર થી બોલું છું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાકી ખોટું ન લગાડતો કે હું તમારું નામ ના બોલી, મને છે તમારું નામ નતું યાદ, નકો હું તમારું નામ જરૂર બોલત. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાકી આપણે ગુજરાતીઓ છે, ખોટું લગાડવાનું હોય જ નહીં, સમજી ગયા ને મારા વાલા. તમે તમારે ગર્વથી કહેવાનું કે અમે ગુજરાતીઓ છીએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હવે હાલો જઈએ ને કે આપણી તો બેઠા બેઠા વાતો ખૂટવાની નથી. જય શ્રી કૃષ્ણ. સેજલબેન રાપર થી બોલે છે, તમે ક્યાંથી બોલો કમેન્ટમાં કહી દેજો. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.